નમસ્કાર મિત્રો, ઝરૂખમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો હું અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે છું અને અત્યારે હું મુલાકાત લેવાનો છું એકતા ડિનર ક્રૂઝની. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ડેસ્ટિનેશન છે. ઘણા બધા લોકો જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે તો આ ક્રૂઝની મુલાકાત ખાસ કરીને લે છે. આની ખાસિયત એ છે કે તમને અહીંયા ક્રૂઝ ઉપર ડિનર માણવાની એક અનોખી તક મળે છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યારે પણ આવો ત્યારે ચૂકવી ના જોઈએ. મારી પાછળ જે જોવા મળી રહ્યું છે તે એકતા ક્રૂઝ છે. ત્યાં આજે આપણે ડિનરની મજા માણવાના છીએ. અત્યારે બુકિંગ માટે તમે એકતા ક્રૂઝમાં 1416 રૂપીસની આસપાસ અહીંયાનો ચાર્જ ચાલી રહ્યો છે. તે એડલ્ટ માટે છે. તેની વધુ વિગત માટે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફિશિયલ સાઇટ ઉપર ચેક કરી શકો છો. તમે જ્યારે પણ અહીંયાનું વિઝિટ કરવાનું પ્લાન કરો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, અહીંયાનું બુકિંગ ઓનલાઈન જ અવેલેબલ છે અને જ્યારે પણ તમે અહીંયાની મુલાકાત લેશો ત્યારે તમારું ગાડીનું પાર્કિંગ તમે શ્રેષ્ઠ ભારત ભવનના પાર્કિંગમાં પણ કરી શકો છો અને ત્યાંથી અહીંયા માટેનું પિકઅપ એરેન્જ પણ થઈ જાય છે. હવે હું આગળ તમને ક્રૂઝ ઉપર લઈ જાઉં અને ક્રૂઝની આપણે આજે મુલાકાત લઈશું. સાથે આપણે ક્રૂઝ ઉપર કેવી અવનવી જે વાનગીઓ પીરસવામાં આવે છે, સાથે ડાન્સ અને ઘણો બધો પ્રોગ્રામ સરસ મજાનો આપણા માટે એરેન્જ પણ કરવામાં આવે છે, તેની આપણે આગળ મજા માણીએ. એકતા ડિનર ક્રૂઝ એમાં નર્મદામાં થતી 1 કલાક અને 15 મિનિટની રાઇડ છે, જે સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરવા માટેની શ્રેષ્ઠ જગ્યા છે. રાઇડની શરૂઆત થતાં જ આપણને સ્વાદિષ્ટ ડિનર પરોસવામાં આવે છે, જેમાં સૂપ, સ્ટાર્ટર, મેઇન કોર્સથી માંડીને ડેઝર્ટનો સમાવેશ થાય છે, જેનું મેનેજમેન્ટ ધ ફન સરદાર સરોવર રિસોર્ટ દ્વારા કરવામાં આવે છે. ક્રૂઝની સફર દરમિયાન તમને આસપાસ અનેક સુંદર નજારા જોવા મળશે અને જ્યારે ક્રૂઝ ગોરા ગામના પુલની નીચેથી પસાર થશે તે નજારો તમને અલગ જ પ્રકારનો અનુભવ કરાવશે. ડિનર પૂરું થયા બાદ સમય આવે છે લાઈવ પરફોર્મન્સનો અને ત્યારબાદ થતા ગ્રુપ ડાન્સ અને ગરબાનો. तो चलिए अभी आप सभी ने કુલ મળીને કહું તો 1.25 કલાકની રાઈડ તમને એક લાઈફ ટાઈમ મેમરીઝ આપીને જશે, જે શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. તો અત્યારે હું ક્રૂઝની મુલાકાત લઈને નીચે આવી ચૂક્યો છું. ક્રૂઝની મુલાકાત લઈને ઘણી બધી મજા આવી, સાથે ડિલિશિયસ ફૂડ આપણા માટે સર્વ કરવામાં આવ્યું અને જે માં નર્મદાના સાનિધ્યમાં તમને આવું ડિનર કરવાનો ચાન્સ ક્યારેક જ મળશે. તો જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશો ત્યારે ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેજો. ખરેખર ઘણી મજા આવશે. ફૂડ તો ડિલિશિયસ હતું, સાથે સાથે ઘણા એન્ટરટેનિંગ પ્રોગ્રામ પણ હતા, ડાન્સ પણ જોયા અને એનાથી ઘણી બધી મજા આવી. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો પસંદ આવ્યો તો એઝ યુઝ્યુઅલ વિડીયોને એક લાઇક આપજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને જ્યારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લો તો આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લેજો.
અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.